નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના અમુક દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણનો ટોપિક 5.10 વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા હતા સમતલમાં ગતિ, ત્યારે આપણે નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરેલો હતો. જ્યાં મેં તમને કીધેલું કે કોઈ કણ અથવા તો કે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો હશે તો તે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહેવાય. જે દરમિયાન મેં તમને કીધેલું કે જો કોઈ વર્તુળ આવી રીતે હોય અને તેનું કેન્દ્ર જે છે તે O હોય, કોઈ વર્તુળ છે આ જેનું કેન્દ્ર મેં શું કીધું તમને તો કે O, જો પણ આ પોઈન્ટથી ગતિની શરૂઆત કરે છે અને આ તરફ ગતિ કરીને ફરી પાછો આ પોઈન્ટ આગળ પહોંચે છે તો તેની ગતિ દરમિયાન જુદા જુદા બિંદુ આગળનો તેનો વેગ છે એ કઈ તરફ હોય છે તો કે સ્પર્શકની દિશામાં હોય છે. કેમ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન જે તે બિંદુ આગળ જે તે ક્ષણે કણનો વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આ શું થઈ જશે? સદિશ V. અને આપણે એ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે તે બિંદુ આગળ પ્રવેગ કઈ તરફ હોય છે તો કે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. અહીંયા પણ ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. તો એવી જ રીતે તમને આવી રીતે મળશે. અને ત્યાં આપણે સૂત્ર પણ મેળવેલું AC v²/r, જ્યાં v છે એ ઝડપ હતી અને r જે છે એ જે કઈ વર્તુળ છે તેની ત્રિજ્યા. ત્યાં મેં તમને એવું કીધું વિદ્યાર્થી મિત્રો કે આ જે AC છે તેને આપણે શું કહેતા હતા? કેન્દ્રગામી પ્રવેગ અથવા તો કે સેન્ટ્રીપિટલ એસેલરેશન. જે કેન્દ્ર તરફ છે એટલે એને શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. એવી જ રીતે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ છે એટલે તમે એને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકો. હવે જો તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કંઈક પ્રવેગ મળે છે એનો મતલબ શું થઈ ગયો? કેન્દ્રમાંથી કંઈક બળ લાગતું હશે. જો તો કેમ તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma. જો m જે છે એ તો અચળ છે. હવે જો તો એ હું તમને એમ કહું કે does not equals to 0, તો F જે છે એ does not equals to 0. કેમ કે દળ તો કંઈક હોવાનું જ છે, દળ કોઈ દિવસ શૂન્ય હશે જ નહીં, બરાબર છે. તો હું તમને એમ કહું કે A is equals to 0, તો F is equals to 0. પરંતુ અહીંયા તમને A નું તો કંઈક મૂલ્ય મળે છે તો F પણ કંઈક હશે જ ને. એટલે કે જો તમને કંઈક પ્રવેગ મળે છે તો કંઈક બળ લાગતું હશે, બરાબર છે. બળ વગર પ્રવેગ હોઈ શકે નહીં. અને પ્રવેગની દિશા જે છે ને એ કેન્દ્ર તરફ છે, તો બળની દિશા કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. કેમ કે સદિશ F = m * સદિશ A. આ તો અદિશ રાશિ છે, તેને કોઈ દિશા હોવાની નથી. તો જે કઈ પ્રવેગની દિશા હશે એ જ બળની દિશા હશે. તો અહીંયા બળ પણ કઈ તરફ હશે તો કે ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હશે. એટલા માટે જો તમે આને કેન્દ્રગામી પ્રવેગ કહેતા હોય તો એ બળ કયું હશે? કેન્દ્રગામી બળ હશે. અને કેન્દ્રગામી બળ જે છે તેનું સૂત્ર શું થઈ જશે તો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીંયા પ્રવેગ શું છે? AC. તો તમારું સૂત્ર શું બની જાય? mv²/R, જેને આપણે શું કહેશું? કેન્દ્રગામી બળ. જે આપણે પ્રકરણ 2 માં અભ્યાસ કરેલો ત્યારે મેં તમને કીધેલું કે mv અને r ના પ્રપોઝનમાં જો કોઈ બળ લાગતું હશે તો એનું સૂત્ર મેળવો તો આપણે શું મળતું હતું? mv²/r, જે પારમાણિક વિશ્લેષણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. અને લાસ્ટ પ્રકરણમાં પણ મેં તમને કીધેલું હતું જ્યારે આપણે નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરતા હતા ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રિજ્યાવર્તી બળ અથવા તો કે કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ હોય છે. શું કરવા? તો કે તમને અહીંયા કંઈક પ્રવેગ મળે છે એટલે આપણે અહીંયા કીધું કે કંઈક બળ હોવું જોઈએ. હવે જો તો તમે વર્તુળાકાર ગતિ જો જોશો ને જુદા જુદા પ્રકારની, તો તમને ખ્યાલ આવશે કે આ જે કંઈક બળ હોવું જોઈએ ને તે જુદા જુદા રિયલ ફોર્સિસ એટલે કે વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવે છે. કેમ કે જો હું તમને એમ કહું કે તમે એક દોરી લો, દોરીનો એક છેડો તમારા હાથમાં રાખો અને બીજા છેડે પથ્થર બાંધો ને પછી તેને તમે આવી રીતે પથ્થરને સમક્ષિતિજ વર્તુળાકાર ગતિ કરાવો, તો એ દરમિયાન પણ પ્રવેગ જે છે એ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. તો બળ પણ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ હશે. હવે જો તો તમે તો હાથને આવી રીતે ઘુમાવો છો માત્ર, અને પથ્થર જે છે એ ઘૂમે છે, પરંતુ તમારા હાથ
અને પથ્થર સાથે કોન્ટેક્ટમાં કોણ છે? દોરી. તો જે કાંઈ બળ છે એ દોરી વડે પૂરું પાડવામાં આવતું હશે અને દોરીનું જે કાંઈ બળ છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ટેન્શન અથવા તો કે તણાવ બળ. તો ત્યાં તણાવ બળ જે છે તે શું કરશે? કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ સમજીએ તો કે સૂર્યની ફરતે જે કાંઈ ગ્રહો ગતિ કરે છે એ ગતિ કેવી હોય છે? વર્તુળાકાર ગતિ. તો એ દરમિયાન પણ કેન્દ્ર તરફ કંઈક બળ હશે. એ બળ કોણ પૂરું પાડતું હશે? તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. જો તો એક જગ્યાએ તણાવ બળ જે છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હજી આપણે એક ઉદાહરણ લઈએ તો કે કોઈ પણ ન્યુક્લિયસ છે કે જેમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય છે, જેની ફરતે ઇલેક્ટ્રોન્સ શું કરતા હોય છે? વર્તુળાકાર ગતિ. તો જો તો એ પણ વર્તુળાકાર ગતિ દરમિયાન કંઈક કેન્દ્રમાંથી બળ લાગતું હશે, જે કોણ પૂરું પાડતું હશે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે વિજાતીય વિદ્યુત ભારો છે તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા તો કે કુલંબ બળ જે છે તે ત્યાં કેન્દ્રગામી બળ પૂરું પાડતું હશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે જે કોઈ પણ વાસ્તવિક બળ દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. તો આ વાત થઈ વર્તુળાકાર ગતિની. અને તમને આ ટોપિક જે આપેલો છે તેમાં બે સૂત્રોની તારવણી આપેલી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે અને જે તમારે યાદ રાખવાના થતા હોય છે અને જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા પણ હોય છે. તેમાંનું એક છે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. તો અહીંયા જે મેં વક્રાકાર લખેલું છે એનો મતલબ શું છે? વર્તુળાકાર, બરાબર છે. અને બીજું જે કંઈ સૂત્રની તારવણી છે એ છે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. તો આ જે કંઈ બે પ્રશ્નો છે તે બે પ્રશ્નો અને ત્યારબાદ ઓપ્ટિમમ ઝડપ, બરાબર છે, જ્યારે એકદમ લીસી સપાટી હશે, ઘર્ષણ રહી, ત્યારે જે કંઈ ઝડપનું સૂત્ર મળે છે તેને આપણે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર કહેતા હોય છે. તો આ ત્રણ પ્રશ્નો બનશે કુલ, જે પૈકી તમારા જે બે પ્રશ્નો મેં તમને કીધા સમતલ વર્તુળાકાર રસ્તા માટે અને ઢોળાવવાળા વર્તુળાકાર રસ્તા માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર એ તમારે ખાસ યાદ રાખવાના છે, જે તમને 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો હવે આપણે તે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા કોઈ વર્તુળાકાર રસ્તો ડ્રો કરેલો છે, જે કન્ડિશન ફિક્સ છે. કેવો હોવો જોઈએ? સમતલ હોવો જોઈએ, એટલે કે જે રસ્તો છે ને એ સપાટ હશે. કેમ કે જો હું તમને એમ કહું કે આ ડસ્ટર છે, આની સરફેસ કેવી છે? સમતલ છે. એટલે આ જે કાંઈ વર્તુળાકાર રસ્તો બને, સમજી લો કે અહીંયા કોઈ આવી રીતે રસ્તો હોય, અહીંયા કોઈ ટર્ન છે આવી રીતે, તો આ જે કાંઈ વર્તુળાકાર રસ્તો બને કેવો કહેવાય? સમતલ. પરંતુ જો આ ડસ્ટર આવી રીતે હોત ત્રાસું અને તમારો રસ્તો આવી રીતે હોય તો તમે શું કહી શકો? ઢોળાવાળો અથવા તો કે ઢાળવાળો રસ્તો કહી શકો, બરાબર. તો અત્યારે આપણે સમતલ રસ્તાની વાત કરીએ છીએ. તો સમતલ રસ્તા પર હું તમને એમ કહું કે કોઈ વાહન છે એ વર્તુળાકાર ગતિ કરે છે. જો મેં અહીંયા ગતિની દિશા દર્શાવેલી છે, તો વર્તુળાકાર ગતિ થતી હોય તો વર્તુળ જે કંઈ રચાતું હશે, બરાબર છે, એની કંઈક ત્રિજ્યા હશે, જે મેં અહીંયા કેપિટલ R દર્શાવેલી છે. અને એ દરમિયાન પ્રવેગ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ, જે આપણે શું કહેતા હોઈએ છીએ? કેન્દ્રગામી પ્રવેગ. AC v²/r. તો ત્યારે થતું હોય શું, અથવા તો કે ત્યાં કેટલા બળો લાગતા હશે? તો કે મેં એટલા માટે તમને અહીંયા જે કે વાહન ઊભું છે ને, અથવા તો કે કોઈ રસ્તો છે, સમજી લો કે આ વર્તુળાકાર છે, જે પોઈન્ટ આગળ વાહન છે ને ત્યાંથી મેં રસ્તો ધારો કે આમ આડછેદ કાપેલો છે, તો તમને વાહન આવી રીતે દેખાશે. તો જો કોઈ વાહન જે તે પોઈન્ટ આગળ છે તો એ દરમિયાન વાહનનું કંઈક વજન જે છે એ કઈ તરફ હશે? નીચે તરફ. અથવા તો કે ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગતું હશે? નીચે તરફ. જે કેટલું હોય તો કે F = ma. પ્રવેગ કેટલો હોય તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો, તો F = mg, એટલે કે વજન બળ કઈ તરફ હશે? નીચે તરફ. અને એવી જ રીતે સપાટી જે છે તે કંઈક ઉપર તરફ બળ લગાડતું છે, જેને આપણે શું કહીએ છીએ? લંબ. જે કોને સંતુલિત કરતું હશે? તો કે mg. કેમ? તો કે તમે જ્યારે સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરી રહ્યા છો અથવા કે કોઈ પણ પ્રકારના આપણે રસ્તા પર ગતિ કરતા હોય ત્યારે કાર કોઈ દિવસ આમ હવામાં ઉડવા માંડે અથવા જમીનની અંદર જતી રહે એવું થતું નથી. એટલે કે ઉધ્વ દિશામાં કોઈ ગતિ થતી હોતી નથી. તો જો ઉધ્વ દિશામાં કોઈ ગતિ નથી થતી એનો મતલબ શું થઈ ગયું? સામસામા બળ કેવા હશે? સમાન મૂલ્યના. અથવા તો કે ઉધ્વ દિશામાં સંતુલન છે એવું કહી શકાય. અને ઉધ્વ દિશામાં સંતુલન ક્યારે હોય? તો કે સામસામા બળો જે છે એ કેવા હોય? સમાન મૂલ્યના. એટલે કાર અહીંયા ઉપર નીચે કઈ ગતિ કરતી નથી. તો જે કાંઈ વજન બળ જે છે
તેને સંતુલન કરતું કંઈક બળ હશે જેને આપણે શું કહીએ છીએ લંબ બળ કહીએ છીએ તો વજન બળ અને લંબ બળ જે છે એ સમાન મૂલ્યના થઈ જશે કેમ કે ઉર્ધ્વ દિશામાં કારને કોઈ પ્રવેગ છે નહીં અથવા તો કે કોઈ ગતિ થતી નથી તો જો તો વિદ્યાર્થી મિત્રો ઈ તો નથી થતું પરંતુ આપણે એ ખાસ ખબર છે કે જ્યારે કોઈ રસ્તા પર કાર ગતિ કરતી હોય ત્યારે રસ્તા અને કારના ટાયર વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગે છે તો જો તો ઈ જે કંઈક ઘર્ષણ બળ હશે ઈ કઈ તરફ હશે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હશે ત્યારે તો કે એ ઘર્ષણ બળ જે છે ને એ હંમેશા આપણને ખબર જ છે કે રસ્તા અને ટાયરની જે કંઈ સંપર્ક સપાટી છે ને એને સમાંતર જ હોય તો અહીંયા જો તો મેં અહીંયા તમને આ તરફ ઘર્ષણ બળ દર્શાવેલું છે કેમ આ તરફ દર્શાવેલું છે તો કે ઈ તરફ જ મળે એનું કારણ છે જો વર્તુળાકાર ગતિ થાય છે સમજજો હવે ખાસ વર્તુળાકાર ગતિ થાય છે કાર વર્તુળ ગતિ કરે છે ઉર્ધ્વ દિશામાં તો સંતુલન છે એટલે m mg થઈ ગયું હવે મેં તમને જેમ સમજાવ્યું ને કે પથ્થરને તમે દોરી વડે ફેરવો સૂર્યની ફરતે જુદા જુદા ગ્રહો ફરે છે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે બરાબર આ દરમિયાન કેન્દ્રગામી બળ જો તો જુદા જુદા રિયલ ફોર્સિસ જે હતા એટલે કે વાસ્તવિક બળો હતા તેના દ્વારા પૂરું પાડવામાં આવતું હતું તો અહીંયા પણ જો વર્તુળાકાર ગતિ કરતી હોય કોઈ કાર વર્તુળાકાર વળાંક લે છે કોઈ કાર ધારો કે તો એ દરમિયાન કઈક કેન્દ્રગામી બળ હોવું જોઈએ જે કોણ પૂરું પાડતું હશે તો કે એક જ બળ છે જે હોવું જોઈએ ફિક્સ જ છે કે જે વાસ્તવિક બળ છે અને જે હોવું જ જોઈએ કઈ ઘર્ષણ બળ તો આ જે કઈ ટાયર અને રસ્તાની સપાટી છે એને સમાંતર એટલે કે આ બંનેની જે કઈ સંપર્ક સપાટી બનતી હશે એને સમાંતર ઘર્ષણ બળ લાગતું જ હોવું જોઈએ તો એ જે કઈ ભેદ બળ છે અથવા તો કે વાસ્તવિક બળ જે છે તે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડતું હશે બરાબર છે એટલે અહીંયા ખાસ આપણે આ સમજવાનું હતું એટલા માટે જ મેં તમને વર્તુળાકાર ગતિ સમજાવી સાથે સાથે કેન્દ્રગામી બળ પણ સમજાવ્યું અને એના આપણે જુદા જુદા ઉદાહરણો પણ લીધા એટલે ખાસ એ ખ્યાલ હોવો જોઈએ કે કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે અને એના માટે મેં તમને જુદા જુદા ઉદાહરણો આપ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ કેટલા બળ લાગતા હશે 3 બળ જ લાગતા હશે અને જે આ કે ઘર્ષણ બળ જે છે એ જ શું કરતું હશે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડતું હશે તો એટલા માટે મેં અહીંયા લખેલું છે કે આકૃતિમાં સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરતું વાહન બ્રેકેટમાં મેં લખેલું છે કાર કેમ કે મેં અહીંયા કાર દર્શાવેલી છે બરાબર દર્શાવ્યું છે વાહનનું દળ m અને રસ્તાના વળાંકની ત્રિજ્યા કેપિટલ R છે આ વાહન પર 3 બળો લાગે છે જે આકૃતિમાં દર્શાવેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો એમાંનું પહેલું બળ જે છે તેને શું લીધું છે તો કે વાહનનું વજન બળ જે શું હશે mg કઈ તરફ તો કે નીચે તરફ અધો દિશામાં ત્યારબાદ બીજું બળ આપણે કયું લઈએ છીએ તો કે લંબ બળ એટલે મેં આ લખ્યું છે કે લંબ બળ કેપિટલ M રસ્તાની સપાટીને લંબ રૂપે ઉપર તરફ જે લંબ બળ છે એ હંમેશા સપાટી વડે જ લાગતું હોય છે અને સપાટીને લંબ રૂપે જ ઉપર તરફ લાગતું હોય છે બરાબર જે હંમેશા કોને સંતુલિત કરતું હશે તો કે જે તે પદાર્થના વજન બળને સંતુલિત કરતું હશે બરાબર છે ત્યાર પછી ત્રીજું બળ કયું કીધું મેં તમને ઘર્ષણ બળ F જે રસ્તાને સમાંતર હશે બરાબર છે ત્યારબાદ મેં તમને જે સમજાવ્યું ને કે વાહનની ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ નથી એટલા માટે મેં અહીં લખેલું છે કે વાહનની ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી ઉર્ધ્વ દિશામાં ચોખ્ખું બળ શૂન્ય હોય કેમ કે ચોખ્ખું કાંઈ બળ જ નહીં હોય સામસામા બળના મૂલ્ય કેવા થઈ ગયા સમાન તો n - mg શું લખાશે 0 કેમ કે કોઈ પ્રવેગ નથી ગતિ કરતું નથી તો તમે શું લખી શકો n - mg 0 અથવા તો કે તમે ડાયરેક્ટલી પણ એવું કહી શકો કે n = mg તો જ શૂન્ય મળે ચોખ્ખું બળ બાકી શૂન્ય મળી શકે નહીં ત્યારબાદ મેં તમને જે સમજાવ્યું કે વર્તુળાકાર ગતિ માટે જે કંઈ જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હોય છે ઘર્ષણ બળ તો એના માટે મેં લખેલું છે કે વર્તુળાકાર ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને તે રસ્તા અને કારના ટાયર વચ્ચેના સંપર્ક બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે જે વ્યાખ્યા મુજબ ઘર્ષણ બળ Fs છે જે વર્તુળથી દૂરની તરફ લઈ જનારી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે જો તો જ્યારે કોઈ કાર વર્તુળાકાર ગતિ કરતું હશે ને ત્યારે એની અપેક્ષિત ગતિ કઈ તરફ હોવી જોઈએ તો કે જો આપણે એવું કહીએ છીએ કે વર્તુળાકાર ગતિ થતી હોય ને એ દરમિયાન જે વેગ છે ને સ્પર્શકની દિશામાં છે એટલે જો તમારી ઝડપ એક હદથી વધી જશે ને તો કાર જે છે ને એ આમ ટર્ન મારી જ નથી શકતી તમે ઘણીવાર એવું જોયેલું હશે કે જ્યારે કોઈ
એવી ગોળાઈ હશે અથવા તો કે એવા વર્તુળાકાર વળાંક હશે અને જો કોઈ કાર અતિ સ્પીડે જતી હશે તો એ વળાંક વાળી જ નથી શકતી, ડાયરેક્ટ જતી રહે. અને કઈ તરફ ફેંકાય છે ખાસ સમજજો. જો એ કોઈ દિવસ વળાંક જે છે ને ધારો કે આવી રીતે છે, બરાબર છે, એટલે કેન્દ્ર કઈ તરફ થયું? બોર્ડ તરફ. તો જ્યારે આવી રીતે કોઈ કાર વળાંક લેતી હશે ને એ દરમિયાન જો એની ઝડપ અતિ વધારે હશે ને તો એ કોઈ દિવસ આમ અંદર તરફ નહીં જાય, એ હંમેશા બહારની તરફ જ ફેંકાશે. એટલે કાર હંમેશા વર્તુળની બહાર ફેંકાય, અંદર કોઈ દિવસ કોઈ પણ વાહન જશે નહીં. એનું કારણ શું હોય છે? જે મેં તમને સમજાવ્યું કે કેન્દ્રગામી બળ હોવું જોઈએ. હવે જો તો ઝડપ કંઈક વધુ વધી ગઈ હશે ત્યારે જરૂરી એવું કેન્દ્રગામી બળ એને મળી શકશે ને, એટલે કે જે કેન્દ્રમાંથી જે બળ લાગે છે ને એ એને ઓછું પડશે, એને પકડી રાખવા માટે. એટલે એ શું કરશે? તો કે કેન્દ્ર ત્યાગી બળ તરફ ફેંકાઈ જશે. અને જે કેન્દ્ર ત્યાગી બળ જે છે એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેતા હોય છે ઇંગ્લિશમાં. અને એ જે કેન્દ્ર ત્યાગી બળ આપણે હવે પછીના લેક્ચરોમાં સમજશું અને વિગતે અભ્યાસ કરીશું. કેમ કે વિદ્યાર્થી મિત્રો જો આ વાત આવી છે તો હું તમને અહીંયા વાત કરી દઉં. ન્યૂટનના ગતિના જે કંઈ નિયમો છે ને એ માત્ર ઝડપીય નિર્દેશ ફ્રેમ માટે જ સાચા છે. અઝડપીય નિર્દેશ ફ્રેમ માટે ન્યૂટનના ગતિના નિયમોનો તમે ઉપયોગ કરી શકો નહીં, બરાબર છે. અને તમને જે કાંઈ આ પ્રકરણમાં જે કાંઈ ચર્ચા કરેલી છે ને ઝડપીય નિર્દેશ ફ્રેમને આધારિત કરેલી છે, અઝડપીય નિર્દેશ ફ્રેમને આધારે કરેલી નથી, બરાબર છે. અને એ બંનેમાં કઈ રીતે ફેરફાર થતા હોય છે, શું હોય છે, જે આપણે વિગતે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ કરીશું અને આ ટોપિક પણ સમજીશું, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું છે, કેન્દ્ર ત્યાગી બળ શું છે અને એ શું કરવા અને કઈ રીતે લાગતું હોય છે. એટલે એ તમે અઝડપીય નિર્દેશ ફ્રેમની વાત કરતા હોય ને તો જ તમને મળે, બાકી ઝડપીય નિર્દેશ ફ્રેમમાં મળશે નહીં. કેમ કે ઝડપીય નિર્દેશ ફ્રેમ આપણે કોને કહેતા હોય ને અઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેતા હોય? તો કે મેં તમને કીધેલું કે જ્યાં ન્યૂટનના ગતિના નિયમનું પાલન થતું છે એને ઝડપીય કહીએ છીએ, ન્યૂટનના ગતિના નિયમનું પાલન નથી થતું એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. જ્યાં ઝડપીય નિર્દેશ ફ્રેમ છે ને ત્યાં હંમેશા જે કાંઈ પ્રવેગ હશે ને એ તમને 0 મળતો હશે, અને અઝડપીય નિર્દેશ ફ્રેમ છે ને ત્યાં પ્રવેગ કોઈ દિવસ 0 હશે નહીં, એટલે કે પ્રવેગ નોન 0 હશે. એટલે જો તમે કોઈ પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાંથી કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરતા હોય ને તો તમે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં છો કહેવાય, અને તો તમે ન્યૂટનના ગતિના નિયમોનું કંઈ પાલન કરી શકો નહીં. કેમ કે ત્યાં ન્યૂટનના ગતિના નિયમો જે છે એ તમે આ રીતે જે કાંઈ આપણે સૂત્રની જે કાંઈ તારવણી કરીએ ને સૂત્ર પરથી જે કાંઈ દાખલાઓ સોલ્વ કરીએ છીએ ને તેના કરતાં કંઈક તમને અલગ જવાબ આપશે. એટલા માટે ન્યૂટનના ગતિના જે કંઈ નિયમો જે છે, પછી F બરાબર ma હોય, F બરાબર dp/dt હોય, બરાબર છે, આ બધા જ નિયમો ઝડપીય નિર્દેશ ફ્રેમ માટે જ સાચા ઠરે છે. અને એ ખાસ ઓબ્ઝર્વર ઉપર આધાર રાખે છે. જો ઓબ્ઝર્વર જે છે તે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં હશે ને તો તમે આ ઉપયોગમાં ન લઈ શકો. જો એ પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં ન હોય તો તમે ઉપયોગમાં લઈ શકો. એટલે કે અચળ ઝડપથી જો ઓબ્ઝર્વર ગતિ કરતો હશે ને તો ચાલશે, પણ જો એનો વેગ સતત બદલાયા રાખતો એટલે પ્રવેગી ગતિ થઈ ગઈ ઓબ્ઝર્વરની તો એ ચાલશે નહીં, બરાબર છે. જે આપણે હવે પછીના લેક્ચરોમાં જ્યારે એક્સ્ટ્રા દાખલાઓનો અભ્યાસ કરવાના છે ત્યારે એ વિગતે ચર્ચા કરીશું, અને અત્યારે આપણે એની જરૂર નથી, બરાબર. તો આપણે અહીંયા ફરી પાછા આવી જઈએ કે જે વ્યાખ્યા મુજબ શું હોવું જોઈએ? ઘર્ષણ બળ હોવું જોઈએ. મેં તમને સમજાવ્યું કે વર્તુળાકાર ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને તે રસ્તા અને કારના ટાયર વચ્ચેના સંપર્ક બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જે વ્યાખ્યા મુજબ ઘર્ષણ બળ Fs છે, જે વર્તુળથી દૂરની તરફ લઈ જનારી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. મેં તમને કીધું ને વાહન ફેંકાઈ જાય, બરાબર છે. તો જો ફેંકાતું નથી એનો મતલબ શું થયો? તો કે કેન્દ્રમાંથી કંઈક બળ એને પકડી રાખે છે, અને અહીંયા એ બળ કોણ કયું છે? તો કે ઘર્ષણ બળ છે. તો ઘર્ષણ બળ જો એ હોય તો તમે એવું કહી શકો ને કે કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ. મેં કીધું ને તમને અહીંયા કે ઘર્ષણ બળ જ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો સમજીએ આપણે. જો ઘર્ષણ બળ બરાબર તમે શું લખી શકો? કેન્દ્રગામી બળ એટલે કે mv²/R. પરંતુ અહીંયા જે કે ઘર્ષણ છે એ શું છે? સ્થિત ઘર્ષણ. કેમ એ છે એ હમણાં સમજાવું. અને સ્થિત ઘર્ષણ માટે તમે શું લખો છો? તો કે is less than or equals to μs into n. જો અહીંયા સ્થિત ઘર્ષણ એટલા માટે હશે કેમ કે તમે જ્યારે વર્તુળાકાર ગતિ કરો છો ને એ દરમિયાન તમે તમારી ઝડપ અમુક હદ સુધી વધારો ને ત્યાં સુધી શું થાય છે? તો કે તમને કેન્દ્રમાંથી કંઈક બળ પકડી રાખે છે. તો એનો મતલબ એવું થયો ને તો કે ઘર્ષણ એ કંઈક વધતું હશે. તો એ સ્થિત ઘર્ષણ જ એવું છે
કે જે વધ્યા રાખશે અમુક હદ સુધી, અને એ હદ કરતાં જ્યારે તમારી ઝડપ વધી જશે ને ત્યારે શું થશે તો કે તમને એ કેન્દ્રની બહાર વર્તુળની બહાર ફેંકી દેશે. તો એટલા માટે અહીંયા ખાસ સમજવું કે આ બળ જે છે ઘર્ષણ બળ તે કયું હશે તો કે સ્થિત ઘર્ષણ બળ હશે, જે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ m હોય. એટલા માટે મેં અહીંયા લખેલું છે કે mv²/R is equal to fs is less than or equals to μs ઇન્ટુ m. ત્યારબાદ મેં તમને જે હમણાં સમજાવ્યું કે જેમ જેમ વાહનની ઝડપ વધે તેમ તેમ જરૂરી કેન્દ્રગામી બળ વધતું જશે અને તેને અનુરૂપ ઘર્ષણ બળ પણ વધતું જશે. ઝડપ વધે તો કેન્દ્રગામી બળ વધવું જોઈએ. તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ઘર્ષણ. તો જો કેન્દ્રગામી બળ વધવું જોઈએ એનો મતલબ એવું થયું કે ઘર્ષણ બળ વધવું જોઈએ. ક્યાં સુધી વધશે તો કે Fs મેક્સિમમ સુધી. અને જ્યારે Fs મેક્સિમમ છે ત્યારની જે કઈ ઝડપ હશે ને એ મહત્તમ સલામત ઝડપ કહેવાશે. કેમ કે ત્યાર પછી જો સેજે ઝડપ વધશે ને તો હવે સ્થિત ઘર્ષણનું મૂલ્ય વધવાનું નથી. કેમ કે Fs મેક્સિમમ એટલે શું થઈ ગયું? મહત્તમ સ્થિત ઘર્ષણ. તો ત્યાર પછી શું થશે તો કે કાર વર્તુળની બહાર ફેંકાઈ જશે. એટલા માટે અહીંયા લખ્યું છે કે જ્યારે Fs મેક્સિમમ થશે ત્યારે વાહન રસ્તા પર મહત્તમ સલામત ઝડપથી ગતિ કરશે. તો Fs maximum is equals to mv² max upon r. જો મેં આવું શું કરવા લખ્યું તો એ સમજાવું તમને. તો કે જો તો અહીંયા Fs is equals to mv² upon r આપણે લખીએ છીએ અને Fs જે છે ને એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ m એવું મેં તમને કીધું. તો Fs જ્યારે મેક્સિમમ હશે ને ત્યારે આ પણ મેક્સિમમ હશે. કેમ કે આપણે એવું કહીએ છીએ ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ બે એક જ છે. કેમ કે કેન્દ્રગામી બળ જે છે એ ઘર્ષણ બળ દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. તો આ મહત્તમ થાય છે એનો મતલબ એવું થયું કે આ બળ પણ મહત્તમ થાય. તો આ બળમાં ત્રણ રાશિ છે, એમાંથી રેડિયસ જે છે ત્રિજ્યા એનું મૂલ્ય તો અચળ, દળ પણ અચળ હશે. તો વિધું કોણ હશે તો કે ઝડપ. એટલે જે Fs મેક્સિમમ હશે તો ઝડપ પણ શું હશે? મેક્સિમમ હશે. એટલે mv² max / r. હવે જો તો Fs મેક્સિમમ હોય ને ત્યારે તમે ડાયરેક્ટલી is equals to μs into m લખી શકો. કેમ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ Fs is less than or equals to μs into m, but Fs max is equals to μs into n. તો Fs મેક્સિમમ માટે તમે μs into n લખી શકો અને આ જે છે એ m નું. હવે n બરાબર તો mg છે. તો n ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? mg. અને જમણી બાજુ m, બંને બાજુથી mm કેન્સલ. તો વધશે શું તો કે μs into g is equals to vmax² / R. હવે તમારે જોઈએ છે શું? આ મહત્તમ સલામત ઝડપ જ ને, તો એને તમે કરતા બનાવો તો v² max is equals to r છે આ સાઈડ આવતા રહેશે. એટલે μs into gr અથવા μs into rg વર્ગ કાઢી નાખો તો જમણી બાજુ શું થઈ જશે? વર્ગમૂળ. એટલા માટે આપણું મહત્તમ સલામત ઝડપ શું મળશે તો કે √μs into rg. કોના માટે તો કે જ્યારે રસ્તો જે છે એ સમતલ વર્તુળાકાર હોય ત્યાં. બરાબર છે. અને ખાસ જોવો તો ત્યાં જે મહત્તમ સલામત ઝડપ છે એ વાહનની દળ પર આધારિત છે તો કે નહીં. કેમ તો કે સૂત્રમાં કે વાહનનું દળ આવતું નથી. મહત્તમ સલામત ઝડપ છે તે માત્ર ને માત્ર સ્થિત ઘર્ષણાંક અને વર્તુળની જે કઈ ત્રિજ્યા છે ને તેના પર જ આધારિત છે તેવું કહી શકાય. બરાબર છે. હવે ત્યાં જો તો અને એ ગુરુત્વ પ્રવેગ છે. બરાબર. તો જે કઈ વર્તુળ હશે ને એ જેવું નાનું મોટું ને એ પ્રમાણે તમારે ઝડપ રાખવી પડશે. અને આપણે જાણીએ પણ છીએ એકદમ શોર્ટ વળાંકો એટલે કે જો વર્તુળ નાનું બનતું હોય તો અને વર્તુળ મોટું બનતું હોય તો આપણે ઝડપમાં કઈ રીતે ફેરફાર કરતા હોઈએ છીએ. અને તમે એ પણ જાણો છો કે એકદમ સીધો રસ્તો હશે ને તો આપણે કાર મન ફાવે એટલી ઝડપે ચલાવતા હોય. પરંતુ જો વળાંક આવશે ને એટલે આપણે કાર શું કરવી પડે છે? ધીમી કરવી પડે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે જો ધીમી નહીં કરીએ ને તો એક્સિડન્ટ થવાનું જ છે. અથવા તો કે આઉટ ઓફ કંટ્રોલ થઈને કોઈ સામું નહીં હોય તો શું થશે? ક્યાંક પડશો તમે. તો એટલા માટે જે કારની મહત્તમ સલામત ઝડપ જે છે તેનું સૂત્ર આપણે આવી રીતે મેળવી શકતા હોઈએ છીએ અને આપણે એ પ્રમાણે જ કાર ચલાવવી જોઈએ, નહીં કે મન ફાવે એટલી સ્પીડે ચલાવવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જેમ આપણે સમતલ વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ મેળવી એવી જ રીતે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઢોળાવવાળા વક્રાકાર
વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહન માટે FBD ની મદદથી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો એવો તમને પ્રશ્ન પૂછે તો તમારે આ મુજબ લખવાનું થતું હોય છે. આ પ્રશ્ન આ પ્રકરણ માટે ખૂબ જ અગત્યનો છે, જે 4 માર્ક્સમાં પૂછાતો હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી અને આ તમારે યાદ રાખવાનો પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કહે છે કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર, હવે જુઓ તો ઢોળાવવાળો રસ્તો એટલે કે કંઈક ઢાળવાળો રસ્તો છે અને વક્રાકાર એટલે કે વર્તુળાકાર રસ્તો છે. તો એવો રસ્તો હશે અને તેના પર કોઈ વાહન ગતિ કરતું હશે તો સિચ્યુએશન કેવી બનતી હશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેવી સિચ્યુએશન બનતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, તે કોઈ જો તો તમે સ્ક્રીન પર જુઓ છો તે કોઈ કાર જે છે તે વક્રાકાર રસ્તો છે અને ઢોળાવવાળો છે, તેના પર ગતિ કરે છે, એ દરમિયાનની કોઈ સ્થિતિ તમને ત્યાં દર્શાવે છે. તો એ સિચ્યુએશન જે છે તે મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે, એટલે કે આપણે ત્યાં આડછેદ લઈ લીધું છે. આપણે અહીંયા આખો રસ્તો દોરી શકીએ નહીં, એટલા માટે આપણે માત્ર આ રીતે દોરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બળો કેટલા લાગતા હશે તો કે અહીંયા બળો જે છે તે પ્રથમ બળની આપણે વાત કરીએ તો કે જે કાંઈ કાર છે તેને પોતાનું કંઈક વજન હશે, અથવા તો કે કારને પૃથ્વી શું કરતી હશે, ગુરુત્વાકર્ષણ બળ લગાડતી હશે, જેને આપણે શું કહીએ છીએ mg, જે કઈ તરફ હશે, શિરોલંબ અધો દિશામાં. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે જો તો mg નીચે તરફ લાગે છે, તેમ છતાં કાર નીચે તરફ નથી જતી, એટલે કે રસ્તામાં અંદર નથી જતી રહેતી. એનો મતલબ શું થઈ ગયો તો કે તેની વિરુદ્ધ દિશામાં કંઈક બળ હશે. પણ અહીંયા જુઓ તો વિરુદ્ધ દિશામાં હવે લંબ બળ નહીં હોય. શું કરવા? કેમ કે સપાટી જે છે ને એ ઢાળવાળી છે અને લંબ બળ હંમેશા સપાટીને લંબ હોય. તો લંબ બળ તમને કઈ તરફ મળશે તો કે સપાટીને લંબ મળશે, એટલે આવી રીતે. તો લંબ બળ જે છે ને એ mg નો વિરોધ નહીં કરતું. કોણ કરતું હશે તો કે લંબ બળનો ઘટાડો. કેમ કે લંબ બળ જે છે તે શિરોલંબ સાથે આપણે ધારીએ કે થીટા કોણ બનાવે છે, તો તમને અહીંયા ઘટક શું મળશે, n cos થીટા. તો n cos થીટા જે છે ને એ mg ની વિરુદ્ધ દિશામાં થશે. હવે n થશે નહીં, બરાબર છે. અને n sin થીટા તમને કઈ તરફ મળશે તો કે આ તરફ મળશે, બરાબર. ત્યારબાદની વાત કરીએ તો કે કારના ટાયર અને સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગતું હશે, જે રસ્તાની સપાટીને કેવું હશે, સમાંતર, જે મેં અહીંયા f વડે દર્શાવેલું છે. તો હવે જો તો સમક્ષિતિજ દિશા સાથે એ પણ કંઈક ખૂણો બનાવતું હશે ને, એટલે કે સમક્ષિતિજ એટલે કે આ હોરિઝોન્ટલ દિશા, બરાબર, એની સાથે એ પણ કંઈક ખૂણો બનાવશે, જે પણ આપણે દર્શાવવાના છે અને જેને વિગતે હમણાં સમજીએ FBD માં. પરંતુ તેના પહેલા આપણે આ બધા બળોની ચર્ચા કરીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે જો તો આ વાહન જે છે ને એ ઢોળાવવાળા રસ્તા પર વર્તુળાકાર ગતિ કરે છે. તો વર્તુળાકાર ગતિ થતી હશે ને તો કઈક કેન્દ્રગામી પ્રવેગ હશે, અને કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હોય, હંમેશને માટે કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ જ હોય, જે મેં અહીંયા દર્શાવેલો છે, જે ખાસ તમારે સમજવું. અહીંયા જો તમને એવું ન થાય કે કેન્દ્ર જે છે ને નીચે તરફ હશે, નીચે તરફ ન હોય, કેન્દ્ર અહીંયા જ. શું કરવા તો કે વર્તુળ સમક્ષિતિજ બનશે, એટલે કેન્દ્રગામી પ્રવેગ છે ને એ પણ સમક્ષિતિજ હશે. એનું તમને હું રીઝન કહું. હું તમને એમ કહું કે આ જે કાંઈ ડસ્ટર છે એની આ સપાટી જે છે એ સમતલ છે. હું આ ડસ્ટરને આમ ત્રાસું કરી દઉં, કેવી થઈ ગઈ, ઢોળાવળી થઈ ગઈ. ધારો કે આ કોઈ વર્તુળાકાર રસ્તો છે ને એનો એક ભાગ છે, બરાબર છે, આવી રીતે છે. તો અહીંયાથી વાહન ગતિ કરતું કરતું આમ જશે, બરાબર. તો આવી રીતે આખું આમ વર્તુળ પૂરું કરશે ને, સમજાય છે હું શું કહું છું? તો આવી રીતે આખું વર્તુળ પૂરું કરશે. તો જો તો એ તો એક હાઈટ પર વર્તુળ પૂરું થઈ છે ને, તો આ વર્તુળનું કેન્દ્ર ક્યાં હશે તો કે આ તરફ, આમ નીચે તરફ ન હોય, બરાબર. કઈ તરફ હોય તો કે આ તરફ, સમક્ષિતિજ થશે. તો એટલા માટે મેં અહીંયા કેન્દ્રગામી પ્રવેગ દર્શાવેલો છે. હવે જો તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એવું કીધું છે કે FBD ની મદદથી સમજાવો, અને FBD ની મદદથી સમજાવો તો આપણે વધુ સરળ રહેતો હોય છે. એટલે જો તમને એક્ઝામમાં પૂછે તો તમે આ આકૃતિ ન ડ્રો કરો, માત્ર તમે આ આકૃતિ ડ્રો કરી નાખો તો ચાલે, બરાબર છે. જો FBD ની મદદથી એવું પૂછે તો, અને FBD એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ, જેને તમને સમજાવેલું કે કોઈ એક ભાગ લઈ લો આખા તંત્રનો, બરાબર છે, ને તેના પર લાગતા તમામ બાહ્ય બળો સમજાવી દો. અહીંયા આપણે ભાગ કોને કહીએ છીએ, કારને. તો મેં કારને પોઈન્ટ વડે દર્શાવી દીધી. હવે એના પરના જે કંઈ બળો છે એ બધા દર્શાવી દો. તો કયા કયા હશે તો કે મેં તમને કીધું, જો તો mg કઈ તરફ હોય, શિરોલંબ અધો દિશામાં. તો મેં અહીંયા mg દર્શાવી દીધું, કઈ તરફ, શિરોલંબ અધો દિશામાં. ત્યારબાદ મેં તમને શું કીધું તો કે સપાટી જે છે ને એ લંબ બળ લગાડતી હોય, કઈ તરફ હોય, સપાટીને લંબ. તો સપાટીને લંબ થઈ ગયો આ તરફ. જો સપાટીને લંબ છે
તો એ સમક્ષિતિજ દિશામાં અને ઉધ્વ દિશામાં કંઈક તેના ઘટકો ધરાવતું હશે. તો સમક્ષિતિજ દિશાનો ઘટક n sin θ અને ઉધ્વ દિશાનો ઘટક n cos θ. કેમ કે જો તો શિરોલંબ દિશા સાથે θ કોણ બનાવે છે, એટલે જેની સાથે θ બનતો હોય એ cos ઘટક હોય, જેની સાથે θ નથી બનતો અથવા તો કે કોણ નથી બનતો એ શું હોય, sin ઘટક. એટલે આ શું થઈ ગયું, n sin θ. હવે ત્રીજા બળની આપણે કઈ વાત કરેલી, તો કે ઘર્ષણ બળ F ની વાત કરેલી. તો ઘર્ષણ બળ આ તરફ, હવે જો તો ઘર્ષણ બળ આ તરફ છે એ સમક્ષિતિજ સાથે θ કોણ બનાવે છે. તો એ સમક્ષિતિજ સાથે θ કોણ બનાવે છે, તેનો સમક્ષિતિજ ઘટક જે છે એ cos થઈ જશે, cos ઘટક, અથવા તો કે f cos θ થશે. અને શિરોલંબ અથવા તો કે ઉધ્વ જે છે તે શું થઈ જશે, f sin θ. હવે જો મેં તમને અહીંયા જે કંઈ સમજાવ્યું ને ત્યાં મેં તમને શું કીધું હતું, કેન્દ્રગામી પ્રવેગ આ તરફ હશે. તો કેન્દ્રગામી બળ પણ એ તરફ હોય કે ના હોય, જે દિશામાં કેન્દ્રગામી પ્રવેગ હોય એ જ દિશામાં કેન્દ્રગામી બળ હોય ને. તો કેન્દ્રગામી બળ એ તરફ છે, તો જો તો અહીંયા કયા બળો એ તરફ લાગે છે, તો કે n sin θ અને f cos θ. એટલે કે લંબ બળનો એક ઘટક અને ઘર્ષણ બળનો એક ઘટક જે છે ને એ તરફ છે. એટલે જરૂરી એવું કેન્દ્રગામી બળ અહીંયા કોણ પૂરું પાડતું છે, તો કે n sin θ અને f cos θ બંને ભેગા થઈને. એટલે કે આપણે જ્યારે સમતલ વક્રાકાર રસ્તા માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવેલું ને ત્યારે માત્ર ઘર્ષણ બળ જ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડતું હતું. અહીંયા જો તો કેન્દ્રગામી બળમાં હવે ઘર્ષણનો ફાળો શું થઈ ગયો, ઘટી ગયો ઓટોમેટિકલી. તો એટલા માટે તમે આવી રીતે જો ઢોળાવાળો રસ્તો લ્યો ને તો થોડું ઘણું ઘર્ષણ જે છે તે પણ ઘટાડી શકો. એટલે કે ઘર્ષણ એટલું બધું જરૂરી રહેશે નહીં, વધુ મૂલ્યનું. બાકી ઘર્ષણ જરૂરી તો છે, એમ ના કહેતા સરે કીધું ઘર્ષણ એટલું જરૂરી નથી, જરૂરી છે. પણ સમતલ વક્રાકાર રસ્તો છે ને તેના માટે જેટલું જોઈએ ને એના કરતાં થોડું ઓછું જોશે. એટલા માટે જ તમને સમતલ વક્રાકાર રસ્તા માટે જે કંઈ મહત્તમ સલામત ઝડપ મળે ને એના કરતાં અહીંયા વધુ મળશે, જે હમણાં આપણે જોઈએ. બરાબર છે. તો જો આટલા બળ થઈ ગયા તો અહીંયા તમે એવું કહી શકો ને કે કેન્દ્રગામી બળ જે જરૂરી એવું છે એ કોણ પૂરું પાડશે, તો કે n sin θ અને f cos θ. એટલે કે લંબ બળનો એક ઘટક અને ઘર્ષણ બળનો એક ઘટક. ત્યારબાદની આપણે વાત કરીએ તો જો તો ઉધ્વ દિશામાં, એટલે કે આ જે કઈ કાર છે એ આવી રીતે આમ વર્તુળાકાર ગતિ કરી રહી છે ઢોળાવાળા રસ્તા પર. બરાબર. એ દરમિયાન શું એ રસ્તા પર આમ ઉપર નીચે થશે, એટલે કે ઉધ્વ દિશામાં ગતિ કરશે તો કે નહીં, એ માત્ર આ તરફની જ ગતિ દર્શાવે, એટલે કે એને સમક્ષિતિજ ગતિ જ હશે. બરાબર છે. ઉધ્વ દિશામાં કોઈ ગતિ હશે નહીં. તો એટલા માટે આ જે કઈ m cos θ અને f sin θ અને mg જે છે એ સામસામા એકબીજાને સંતુલિત કરતા હશે. એટલે કે f sin θ અને વજન બળ mg જે છે એ બંનેનો તમે સરવાળો કરો ને જે કાંઈ મળે ને એટલું શું હોય, n cos θ હોય. એટલે કે ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ. કેમ કે ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી બળ જે છે પરિણામે એ તમને શું મળશે, શૂન્ય મળશે. કેમ કે ચોખ્ખો પ્રવેગ કંઈ છે નહીં, તો લાગતું ચોખ્ખું બળ શું હોય, શૂન્ય હોય, જે આપણે જાણીએ છીએ. તો એટલા માટે મેં તમને અહીંયા લખેલું છે કે આકૃતિમાં r ત્રિજ્યાનો અને સમક્ષિતિજ સાથે θ કોણ ઢોળાવવાળો રસ્તો દર્શાવ્યો છે, જેના પરથી પસાર થતું વાહન દર્શાવેલ છે. આ વાહન પર 3 બળો લાગે છે, જે આપણે આમાં સમજીએ. પહેલું બળ કયું, વાહનનું વજન બળ mg અધો દિશામાં. બીજું કયું, લંબ બળ કેપિટલ n રસ્તાની સપાટીને લંબ રૂપે ઉપર તરફ. ત્રીજું બળ કયું, તો કે ઘર્ષણ બળ f રસ્તાની સપાટીને સમાંતર. ત્યારબાદ મેં શું કીધું, તો કે અહીં લંબ બળ શિરોલંબ દિશા સાથે θ કોણ અને ઘર્ષણ બળ સમક્ષિતિજ દિશા સાથે θ કોણ બનાવે છે. ત્યારબાદ જો તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા તમને ડાયરેક્ટલી લખી દીધું છે કે આકૃતિ પરથી mg plus f sin θ is equals to n cos θ. શું કરવા, તો મેં અહીંયા તમને કીધું ને કે ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી, અથવા જો તમને ના ખ્યાલ આવતો તો અહીં લખી દેવાનું, આકૃતિ પરથી ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી n cos θ બરાબર mg plus n sin θ. કેમ કે જો તો આ બંને બળો નીચે તરફ, આ બળ ઉપર તરફ. બરાબર છે. તો આના બરાબર આ બંનેનો સરવાળો. તો આપણે એ જ કરેલું છે. માટે mg ના કરતા બનાવો તમને શું મળશે, તો કે n cos θ minus f sin θ, જેને આપણે પરિણામ 1 કહી દઈએ. હવે મેં તમને સમજાવ્યું એ મુજબ કે લંબ બળ કેપિટલ N અને ઘર્ષણ બળ સ્મોલ f ના સમક્ષિતિજ ઘટકો જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે mv² r એટલે શું થઈ ગયું, કેન્દ્રગામી બળ. એ કોણ પૂરું પાડે છે, તો કે લંબ બળનો એક ઘટક અને ઘર્ષણ બળનો એક ઘટક.
એટલે કેન્દ્રગામી બળ બરાબર શું લખાય તો કે n sin θ plus f cos θ. તો કેન્દ્રગામી બળ એટલે mv2/r બરાબર n sin θ plus f cos θ. જે મેં તમને અહીંયા સમજાવ્યું, જેને આપણે કહી દઈએ પરિણામ 2. હવે જો પરિણામ 2 અને પરિણામ 1 તમારી પાસે છે તો પરિણામ 2 ભાગ્યા પરિણામ 1 કરી દેવાનું. એટલે શું કીધું મેં અહીંયા, પરિણામ 2 ને પરિણામ 1 વડે ભાગતા. તો શું થઈ જશે જો તો 2 ને 1 વડે ભાગવું એટલે mm કેન્સલ, v² ના છેદમાં r જે થઈ જશે જો તો mv² છેદમાં જો તો આ mg જે છે એ આવશે અને અહીંયા જે છેદમાં r છે એ ક્યાં જવાનો છે, અહીંયા છેદ અંશનો છેદમાં n કેન્સલ તો શું વધશે v²/rg. તો v²/rg અને n sin θ plus f cos θ જે તમે જોઈ શકો છો છેદમાં શું આવશે n cos θ minus f sin θ. તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે હવે સમતલ વક્રાકારમાં સમજેલા હતા સમતલ વક્રાકાર રસ્તા માટે, એવી જ રીતે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે આપણે સમજીએ. જો તો લંબ બળ જે છે એ ફિક્સ હોય, બદલાય નહીં. તો એ તો ફિક્સ થઈ ગયું છે, તો એના જે કઈ ઘટક છે એ પણ ફિક્સ હશે n sin θ. તો કેન્દ્રગામી બળ જે છે એ કઈ તરફ છે તો કે વર્તુળના કેન્દ્ર તરફ. તો જ્યારે કોઈ વાહન ગતિ કરે છે અને એની ઝડપમાં વધારો કરશે તો કેન્દ્રમાંથી પણ બળ કંઈક વધુ જોશે, જે હમણાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જેમ ઝડપ વધે ને એમ કેન્દ્રગામી બળ વધે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી ઘર્ષણ બળ વધી શકતું હોય ત્યાં સુધી, એટલે કે Fs મેક્સિમમ તમને મળે ને ત્યારે જે કઈ ઝડપ હશે ને મહત્તમ સલામત ઝડપ કહેવાય. ત્યાર પછી જો ઝડપ વધે તો કેન્દ્રગામી બળ જે છે તે જે તે વાહનને પકડી શકતું નથી અથવા તો કે વર્તુળાકાર ગતિ કરાવી શકતું નથી. ત્યારબાદ શું થાય તો કે કેન્દ્ર ત્યાગી બળ જે એક્ઝેક્ટ એની ઓપોઝિટ લાગતું છે, કેન્દ્રગામી બળની એક્ઝેક્ટ ઓપોઝિટ લાગતું હોય એના લીધે એ બહાર ફેંકાઈ જશે વર્તુળને. જો હું તમને આ કારની વાત કરું ને તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે કેન્દ્રગામી બળ આ તરફ હોય તો કેન્દ્ર ત્યાગી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એ આ તરફ હોય, બરાબર છે. અને તમે આપણે આ વાત કરીએ છીએ તો એક વાત આપણે એ પણ કરીએ કે તમે જો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી જોયું હશે જેના ઘણા બધા પાર્ટ છે, એમાં તમે ખાસ કરીને ટોક્યો ડ્રિફ્ટ જેનો ત્રીજો પાર્ટ છે ને જોયો હોય તમને ખ્યાલ આવશે. એમાં કારને ડ્રિફ્ટ કરાવતા હોય. ડ્રિફ્ટ એટલે કે ફૂલ સ્પીડમાં આવતી હોય કારને પછી એને બ્રેક મારે જેના લીધે કાર જે છે એ આમ ફરી જતી હોય, અથવા ઘણીવાર એવું હોય કે ફૂલ સ્પીડે આવતી કાર જે છે એકદમ યુટર્ન હોય ને એ એટલી જ સ્પીડે મારી લેતા હોય છે પછી પાછા સીધા ગતિ કરતા કરતા જતા રહે છે. તો એ દરમિયાન શું થતું હોય તો કે કાર આવી રીતે આવે, એક્ઝેક્ટ પાછળનો ભાગ છે ને આમ ફરી જાય અને પછી કાર ફરી પાછી જતી રહી. તો એના માટે જવાબદાર જે છે તેને તમે ગતિ ઘર્ષણ પણ કહી શકો અથવા તો કે એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહી શકો. એટલે એના માટે પણ ઘર્ષણ જવાબદાર છે, કેમ કે બ્રેક મારશે ને ત્યારે ઘર્ષણ વધશે અને ઘર્ષણને લીધે જે ટાયર છે ને બધા ફરી જતા હોય છે, બરાબર છે. જે આપણે વિગતે પછી સમજવાના છે જ્યારે તમે હાજર થશો ને ત્યારે. કેમ કે જો કેન્દ્ર ત્યાગી બળ પછી આ સ્લાઇડિંગ ફોર્સ અને એના રિલેટેડ એક્ઝામ્પલ જે છે ને એ તમે એક્ઝેક્ટ મારી સામે અથવા તો કે અહીંયા હાજર થશો ત્યારે જ તમે એ એક્ઝેક્ટ સમજી શકશો. કેમ કે અત્યારે હું તમને એ સમજાવીશ ને તો તમને એમાં થોડો ઘણો પ્રોબ્લેમ રહેશે. એટલે બેટર છે કે જ્યારે તમે અહીંયા ઉપસ્થિત થાવ ત્યારે આપણે તે વિગતે ચર્ચા કરીશું. કોની તો કે કેન્દ્ર ત્યાગી બળની અને સ્લાઇડિંગ ફોર્સ જે મેં તમને કીધું ને તેની અને તેના રિલેટેડ એક્ઝામ્પલની, જે આપણે અહીંયા નથી, આપણા સિલેબસ પ્રમાણે વાત કરીએ પ્રકરણ 5માં તો નથી, પરંતુ જી માટે તે ડિસ્કશન કરવી જરૂરી છે. એટલે તે પછી આપણે જોશું જ્યારે તમે હાજર થશો ત્યારે. તો જો તો અહીંયા હવે આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લઈશું, જે મેં તમને સમજાવ્યું મુજબ કે જ્યારે કારની ઝડપમાં વધારો થશે ત્યારે કેન્દ્રમાંથી કંઈક બળ પણ વધારવું પડશે. તો n cos આપણે જો લંબ બળની વાત કરીએ તો n sin θ જે છે બરાબર છે તેની વેલ્યુ તો ફિક્સ હશે. હવે એ કઈ વધારો કરી શકશે નહીં તો વધશે કોણ તો કે સ્થિત ઘર્ષણનું મૂલ્ય જે છે એ વધશે તો f cos θ પણ વધશે. ક્યાં સુધી તો કે એક હદ સુધી કે fs મેક્સિમમ મળી જાય ત્યાં સુધી વધી શકે, ત્યાર પછી વધશે નહીં, બરાબર છે. તો fs મેક્સિમમ થશે ત્યારે જે કઈ વાહનની ઝડપ હશે ને મહત્તમ સલામત ઝડપ કહેવાય. પછી મહત્તમ ઝડપ તો તમારે જેટલું લીવર દબાવો એટલી મળે, પણ સલામત ન કહેવાય કેમ કે પછીની ઝડપમાં શું થાય બહાર ફેંકાઈ જાય, બરાબર વર્તુળની. એટલા માટે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ F = μs * n માટે મળતી ઝડપ મહત્તમ સલામત ઝડપ હશે, બરાબર છે.
તો જો તો જ્યાં જ્યાં f છે ને ત્યાં આપણે શું મૂકીશું μs n, કેમ કે આપણે શું લઈ લીધું હતું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય ત્યારે ઝડપ તમને કેવી મળવાની છે મહત્તમ, તો v છે ત્યાં શું લખશું vmax, અને જ્યાં f છે ત્યાં શું લખી દઈશું μs n. તો એટલા માટે જે અહીંયા rg છે એનું મત છે શું કરવા, તો જે મેં તમને સમતલ વક્રાકાર રસ્તા માટે સમજાવેલું કે r અને g છે ને એ તો અચળ છે બરાબર, કે એમાં કોઈ ફેરફાર ન થાય. તમે ઘર્ષણ બળ વધારશો તો માત્ર ઝડપ જે છે એ મેક્સ બનશે બરાબર, એટલે ઝડપ મેક્સ હોય ત્યારે જ ઘર્ષણ મેક્સ હોય બરાબર, આ તો ફિક્સ છે. તો જ્યાં f છે ત્યાં આપણે μs n મૂકી દઈશું બંને જગ્યાએ. ત્યાર પછી શું કરવાનું છે તો કે જો તો આ પદમાંથી ને આ પદમાંથી n કોમન નીકળે, કોમન કાઢી લો, અંદર શું વધશે sin θ + μs cos θ. આ બંને પદમાંથી પણ n કોમન નીકળશે, n કોમન કાઢી લો, શું વધશે cos θ - μs sin θ. ઉપર નીચેના n કેન્સલ, તો તમને આવું મળશે sin θ + μs cos θ - μs sin θ. ડાબી બાજુ એમ છે, કાઈ કરેલું નથી, માત્ર ઉપર અને નીચેથી n જે છે કોમન કાઢી લીધા અને કેન્સલ કરી દીધા બરાબર. માટે v² મેક્સિમમ ના છેદમાં rg આપણે એમનું રાખીશું. હવે જો તો વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદને હું એમ કહું કે 2 વડે ગુણો તો ચાલે કે ના ચાલે, કેમ કે જો તો 2 કેન્સલ તો એક જ આવવાનું છે, એટલે તમે કોઈ પણ પદને 1 વડે ગુણો તો કોઈ ફેરફાર થતો હોતો નથી, એટલે તમે એમાં કોઈ ફેરફાર કરેલો છે એવું કહી શકો નહીં. તો હું અહીંયા 2 વડે કે 5 વડે કે 10 વડે અંશ અને છેદને નથી ગુણતો, પરંતુ હું અંશ અને છેદને ભાગું છું, અથવા તો હું તમને એમ કહું કે અંશને 1/2 વડે ગુણીએ અને છેદને 1/2 વડે ગુણીએ. એનો મતલબ શું થઈ ગયો, 2 વડે ભાગ્યો એવું થઈ ગયું ને, અને આ બંને પણ કેન્સલ બરાબર છે. તો અહીંયા આપણે cos θ વડે ભાગીએ, પણ કન્ડિશન એક હોવી જોઈએ, cos θ ની વેલ્યુ 0 ન હોવી જોઈએ. હું તમને એમ કહું કે cos θ વડે અંશ અને છેદને ભાગો બરાબર, તો cos θ બરાબર 0 હોવું જોઈએ નહીં, કેમ કે જો cos θ બરાબર 0 હોય ને તો કોઈ પણ પદના છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત પદ મળે તમને. એટલા માટે અહીંયા આપણે જો અહીંયા લખેલું છે cos θ does not equals to 0 વડે ભાગતા, અને તમે જો તો cos θ વડે ભાગો છો એનો મતલબ શું થઈ ગયું તો કે cos θ, અને અહીંયા પણ 1/cos θ, અને તમે અહીંયા કંઈક આખું સમજી લો કે 8 છે અને અહીંયા છેદમાં 7 છે ધારો કે, તો તમે 8 ને cos θ વડે ભાગો છો અને 7 ને cos θ વડે ભાગો છો, તો શું 8/7 માં કઈ ફેર પડ્યો હશે તો કે કાઈ ફેર નહીં પડ્યો. શું કરવા તો કે જો તો આ cos θ અને 1 બધું કેન્સલ જ થતું હોય આમ જોવો છો બરાબર. એટલા માટે તમે એવું કરી શકો. જે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી પણ ચૂક્યા છો તેમ છતાં આપણે અહીંયા એકવાર જોઈ લઈએ, જેથી કરીને જે બાળકોને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એ સોલ્વ થઈ જાય બરાબર. એટલે તમે ક્યારે પણ તમારી જરૂરિયાત પ્રમાણે અંશ અને છેદને ગુણાકાર અથવા તો કે ભાગાકાર સ્વરૂપે કોઈ પણ પદ લઈ શકો, પરંતુ કન્ડિશન ફિક્સ કે 2 વડે અંશને તમે ગુણો છો તો 2 વડે જ છેદને ગુણવાનો, 2 વડે અંશને ભાગો છો તો 2 વડે જ છેદને ભાગવાનો. પછી કે સરે કીધું હતું કે આને 2 વડે ગુણી દો, આને 3 વડે ગુણી દો, એ ના ચાલે, તો આન્સર આખો બદલાઈ જાય બરાબર, કેમ કે તમારે આના બરાબર તો આવું જ છે તો એવું જ રહેવું જોઈએ. એટલે ગુણ્યા 1 કરો તો એવું રહે, બાકી તમે જો બીજું કોઈ પદ કરશો તો એવું રહે નહીં. એટલા માટે આપણે સમાન ગુણાકારમાં અથવા ભાગાકારમાં પદ મૂકવાના. જે મેં શું લીધું છે cos θ, તો જો તો અંશને ભાગ્યા cos θ કરો, છેદને ભાગ્યા cos θ કરો તો શું થાય sin ભાગ્યા cos tan θ μs n ને cos θ ભાગ્યા cos θ કેન્સલ થઈ ગયું, શું આવશે 1 cos θ ભાગ્યા cos θ શું થઈ જાય 1 માઈનસ μs n sin θ ભાગ્યા cos θ શું થઈ જાય tan θ. એટલે અહીંયા લખ્યું છે કારણ કે cos θ does not equals to 0 વડે ભાગતા. માટે v² મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે તમને તો કે જો તો આ rg જે છે સોરી v મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ તમને શું મળશે તો કે જો તો આ rg જે છે એ આ તરફ જશે ગુણાકારમાં આવી જશે, એટલે v² મેક્સિમમ બરાબર શું થાય rg ગુણ્યા આખું પદ. પણ આપણે શું શોધવાનું છે તો કે મહત્તમ સલામત ઝડપ, એટલે આપણે તો vmax શોધવાનો છે ને, તો આખાને શું કરી દેવાનું વર્ગમૂળમાં લઈ લેવાનું. તો એટલા માટે આપણે ત્યાં શું કરેલું છે આખાને વર્ગમૂળમાં દર્શાવેલું છે બરાબર છે. તો એ રીતે તમે આ જે કંઈ પ્રશ્ન છે તેનો આન્સર આપી શકો. ખાસ સમજવું વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા જે મેં તમને આ પદ સમજાવ્યા તેમાં પણ ખાસ ધ્યાન રાખવું. અને જો કોઈને
એમાં હજુ કઈ પ્રશ્ન હોય તો શું કરવાનું? તો કે મેં તમને એવું કીધું છે ને cos થીટા વડે ભાગતા. તો અંશ છે ને આખા અંશને cos થીટા વડે ભાગી નાખવાનો, આખા છેદને cos થીટા વડે ભાગી નાખવાનો. પછી તમે સાદું રૂપ આપી શકો છો. છેદ વિભાજન કરી દેવાનું ને અને પછી તમને આ પદ મળી જશે. બરાબર. અહીંયા શું કર્યું છે આપણે? તો કે v² મેક્સિમમ ને કરતા બનાવી દીધો એટલે r જે જમણી બાજુ જતો રહેશે અને આપણે v max શોધવો છે. તો v max બરાબર શું થઈ જાય? તો કે જમણી બાજુનું આખું જે કાંઈ પદ છે એને વર્ગમૂળમાં લઈ લેવાનું. તો આવી રીતે તમે આ જે કાંઈ પ્રશ્ન છે તેનો આન્સર આપી શકો. અને ખાસ મેં તમને કીધું યાદ રાખજો, આ પ્રશ્ન જે છે તે ખૂબ જ મહત્વના છે. બંને પ્રશ્નો સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો અને ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહન માટે FBDની મદદથી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. જે સમતલ વક્રાકાર રસ્તો છે ને એ પ્રશ્ન લગભગ તમને 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ પ્રશ્ન જે છે એ 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. ઘણીવાર સમતલ વક્રાકાર રસ્તાવાળો પ્રશ્ન પણ તમને 4 માર્ક્સમાં પૂછી લે, પણ જનરલી 3 માર્ક્સમાં પૂછાતો હોય છે અને આ 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. એટલે આ અગત્યના બંને પ્રશ્નો છે જે ખાસ તમને આવડવા જોઈએ. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે જો આ ઢોળાવવાળો રસ્તો છે ને એ અહીંયા આપણે ઘર્ષણવાળો વાત કરેલી છે. પરંતુ જો આ ઢોળાવવાળો જ વક્રાકાર રસ્તો છે પરંતુ ઘર્ષણ ન હોય તો શું થાય? તો મહત્તમ સલામત ઝડપ મળે. કેટલી મળે? તો હવે આપણે તે જોઈએ કે કોઈ પણ ઢોળાવવાળો વક્રાકાર રસ્તો છે અને જે કેવો હશે? એકદમ લીસી સપાટી ધરાવતો એટલે કે ઘર્ષણ રહિત હશે તો તમને મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું મળે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ઢોળાવવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવું હોય તો આપણે જે હમણાં v maximum નું સૂત્ર મેળવેલું ને તે તમને યાદ હોવું જોઈએ. જે શું હતું? તો કે √rg * µs + tan θ / 1 - µs * tan θ. જે શેના માટે હતું? તો કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપ માટે હતું. આપણે જોઈએ છીએ હવે શેના માટે? તો કે ઢોળાવવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપ માટે જોઈએ છે. તો જો તો આમાં અને આમાં ફેર શું? તો કે અહીંયા ઢોળાવવાળો વક્રાકાર રસ્તો હતો જ્યારે અહીંયા શું છે? તો કે ઢોળાવવાળો લીસો વક્રાકાર રસ્તો. હવે લીસો વક્રાકાર રસ્તો એનો મતલબ શું થઈ ગયો? ઘર્ષણ હશે નહીં. જ્યારે અહીંયા કંઈ ઘર્ષણ હતું જેને આપણે ધ્યાનમાં પણ લીધેલું અને જ્યારે ઘર્ષણ મેક્સિમમ હતું એટલે કે fs જ્યારે તમને મેક્સિમમ મળતો હતો ત્યારે જ તમને ઝડપ મેક્સિમમ મળતી હતી અને એને આધારે આપણે સૂત્ર મેળવેલું. તો હવે મેં શું કીધું? તો કે ઘર્ષણ 0 છે એટલે કે fs મેક્સિમમ બરાબર શું છે? 0. અને fs મેક્સિમમ બરાબર તમે શું કહી શકો? µs * n. તો એનો મતલબ શું થઈ ગયો? µs * n = 0. હવે µs * n = 0 ક્યારે મળે? તો કે જ્યારે µs 0 હોય અથવા તો કે જ્યારે n 0 હોય અથવા તો કે જ્યારે બંને 0 હોય ત્યારે જ તમને 0 મળે, બાકી મળી શકે નહીં. તો જો તો n જે છે ને એ તો લંબરૂપે લાગતું બળ હોય છે સપાટીને, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? લંબ બળ. જે હંમેશા શું કરે છે? તો કે અધો દિશામાં લાગતા વજન બળને સંતુલિત કરે છે અથવા તો કે એનો કોઈ ઘટક હશે એ હંમેશા વજન બળને સંતુલતો હશે અને એને લીધે જ કોઈ પણ વાહન છે ને એ રસ્તામાં અંદર નથી જતું રહેતું, એટલે કે અધો દિશામાં નથી જતું રહેતું. પોતાના વજનને લીધે એ સપાટી ઉપર રહી શકે છે સ્થિર. બરાબર છે. તો એટલા માટે n જે છે એ 0 ક્યારે હશે નહીં. તો 0 શું હશે? µs હશે તો જ ઘર્ષણ જે છે એ 0 હોય, બાકી હોઈ શકે નહીં. તો જો તો µs = તમે 0 લઈ લેશો તો v maximum તમને શું મળશે? તો કે v maximum = √rg * 0 + tan θ / 1 - 0 * tan θ. હવે જો તો 0 * તમે કંઈ પણ કરો તો શું આન્સર આવવાનો છે? 0. તો આ શું થઈ જશે? 0. 1 - 0 એટલે શું થઈ જાય? 1. અને 0 + tan θ એટલે શું લખાય? tan θ. tan θ ના છેદમાં 1 તો શું લખાશે? tan θ. કેમ કે કોઈ પણ ના છેદમાં 1 હોય એનો મતલબ શું થઈ ગયો? પોતે જ છે. કેમ કે છેદમાં 1 લખો ન લખો કાંઈ ફેર પડે નહીં. તો v maximum બરાબર શું મળશે? √rg * tan θ. જે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા લખેલું છે. અહીં લીસા વક્રાકાર રસ્તા માટે ઘર્ષણ બળ લાગતું ન હોવાથી µs બરાબર 0 લેતા v maximum = √rg * tan θ. ત્યારબાદ જો તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સ્ટેટમેન્ટ આપેલું છે કે આ ઝડપે જતા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો નથી. આથી ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર આ ઝડપે જતા ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હોય છે, જેને વાહનની ઓપ્ટિમમ ઝડપ કહે છે, જેને v0 વડે દર્શાવાય છે અને આને
v0 પણ બોલાય અથવા તો કે v0 પણ બોલાય, બરાબર? એટલે આને તમે v0 પણ બોલી શકો અથવા v0 પણ કહી શકો. તો જો તો વિદ્યાર્થી મિત્રો મેં આવું શું કરવા લખેલું છે કે આ ઝડપે જતા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો નથી. કેમ? તો કે આપણે હમણાં જ ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવા માટે એક FBD ડ્રો કરેલો હતો. એટલે કે જે કંઈ કાર હતી ને એને આપણે આવી રીતે દર્શાવેલી હતી, કેમ કે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા હતા. તો mg કઈ તરફ હતું? અધો દિશામાં. ઘર્ષણ બળ કઈ તરફ હતું? તો કે સપાટીને સમાંતર. લંબ બળ કઈ તરફ હતું? તો કે સપાટીને લંબરૂપે. તો જો તો લંબ બળ જે છે એ શિરોલંબ દિશા સાથે કઈ થીટા કોણ બનાવતું હતું, જેને લીધે એક ઘટક શું મળતો હતો? n cos થીટા. અને બીજો સમક્ષિતિજ દિશામાંનો ઘટક શું મળતો હતો? n sin થીટા. એવી જ રીતે ઘર્ષણ બળ જે છે એ સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતું હતું, એના લીધે તમને શું મળતું હતું? એક ઘટક f cos થીટા. અને અહીંયાનો ઘટક જે છે એ શું મળતો હતો? f sin થીટા. તો આટલા બળો લાગતા હતા. એ દરમિયાન મેં તમને કીધેલું કે કેન્દ્રગામી બળ જે છે ને એ આ તરફ હતું. એટલે n sin થીટા અને f cos થીટા જે હતા એ શું કરતા હતા? તો કે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડતા હતા. અને મેં તમને સમજાવ્યું એ મુજબ કે જેટલું કેન્દ્રગામી બળ વધુ એટલી વધુ ઝડપે તમે વર્તુળાકાર ગતિ કરી શકો. હવે જો તો ઘર્ષણ બળ નથી, એનો મતલબ શું થઈ ગયો? તો કે અહીંયાથી f જતો રહ્યો છે, તો આ ઘટક કઈ નહીં હોય, આ ઘટક કઈ નહીં હોય. તો કેન્દ્રગામી બળમાં શું થયો? ઘટાડો થયો. એટલે ઝડપ કેવી હશે? ઓછી હશે. એટલા માટે ઓપ્ટિમમ ઝડપ જે છે ને એના કરતાં આ ઝડપ વધુ હશે. અને એવી જ રીતે આપણે સમતલ વક્રાકાર રસ્તા માટે જે કંઈ ઝડપ મેળવીને એના કરતાં પણ આ ઝડપ જે છે ને એ વધુ હશે. અને એટલા માટે તમે વિદ્યાર્થી મિત્રો જો રસ્તા જોશો ને તો તમને ખ્યાલ આવશે. રસ્તાના જે કંઈ અંદરના ભાગ છે ને, એટલે કે જો હું તમને એમ કહું કે આ કોઈ રસ્તો છે, ટુ લેન રસ્તો છે, બરાબર છે? તો આ જે રસ્તા છે ને એની આ જે કંઈ કિનારીઓ છે ને એ કિનારીઓનો વાળો ભાગ જે છે એ નીચે તરફ હશે. અને આ જે કંઈ આપણે આ પટ્ટો જેને કહેતા હોઈએ છીએ કે જે દ્વિમાર્ગી લાઈનને અલગ પાડતું હોય છે, કે આ એક ભાગ છે એ આ તરફ ગતિ કરતા હોય, બીજી ભાગના જે કંઈ માણસો છે એ આ તરફ ગતિ કરતા હોય. તો જેમ જેમ તમે અહીંયાથી આ તરફ જાઓ ને એમ રસ્તો છે ને થોડો ઢાળવાળો હોય છે, બરાબર? જેનું કારણ એ જ છે કે જેથી કરીને તમને જ્યારે વર્તુળાકાર તમારે ટર્ન મારવાનો થતો હોય છે ત્યારે જે કંઈ ઝડપ હશે તે તમે શક્ય એટલી સેજ વધુ રાખી શકો, બરાબર છે? એકદમ સમતલ હશે, એકદમ ફ્લેટ હશે ને તો તમારી જે કંઈ ઝડપ છે એ તમારે ઘણી ઓછી રાખવી પડતી હોય છે. તો આપણે આ સમજ્યા. હવે જો તો અહીંયા કેન્દ્રગામી બળ જે છે એ માત્ર કોણ પૂરું પડતું છે? તો કે n sin થીટા. કેમ કે જો તો ઘર્ષણ છે ના, એટલા માટે અહીંયા લખેલું છે કે આ ઝડપે જતા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો નથી. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આથી ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર આ ઝડપે જતા ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હોય છે. કેમ કે ઘર્ષણ નથી તો શું થશે? તો કે ઘસારો પણ ઓછો થશે ટાયરનો. એટલા માટે આપણે આવું લખેલું છે. અને આ જે કંઈ તમને ઝડપ મળે છે ને v મેક્સિમમ, તેને ઓપ્ટિમમ ઝડપ કહે છે, જેને v0 વડે દર્શાવાય છે. ત્યાર પછી હવે આપણે જો એક અગત્યની વસ્તુ સમજવાની છે કે જો v v0 હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ હોય છે. જો આ ખાસ સમજજો, v v0. v શું છે? અહીંયા વાહનની ઝડપ જે કેટલી હોય તો કે ઓપ્ટિમમ ઝડપ કરતાં પણ ઓછી હોય, એટલે કે આના કરતાં પણ ઓછી હોય. જો આ જે હતી ને આના કરતાં ઓછી હતી, હજી આના કરતાં ઓછી થાય એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે ઘર્ષણ જે છે ને આમ ટોચ તરફ હશે. શું કરવા એવું થાય? હવે આને આપણે ફરીથી સમજીએ એકવાર વિગતે. જો અહીંયા f હતું ઘર્ષણ બળ, તો તમને એક ઘટક અહીંયા મળતો તો f cos થીટા અને એક ઘટક અહીંયા મળતો તો f sin થીટા. ત્યારે તમને v મેક્સિમમ કેવો મળે છે? તો કે આટલો મળે છે. જે દરમિયાન જો તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે n sin થીટા અને f cos થીટા, બરાબર? હવે હું તમને એમ કહું છું કે ઘર્ષણ નથી એટલે સમતલ લીસી વક્રાકાર સપાટી થઈ ગઈ. તો અહીંયાથી f cos થીટા જશે અને અહીંયાથી f sin થીટા જશે. એટલે જો તો કેન્દ્રગામી બળ તો આ તરફ હતું ને, જે પેલા બે ઘટકો દ્વારા પૂરું પડતું હતું, હવે એક જ ઘટક થઈ ગયું. તો હવે ઝડપ તમે શું કરશો? થોડી ઓછી રાખવી પડશે ને, કેમ કે કેન્દ્રગામી બળ ઘટી ગયું. અને એ જે કઈ ઝડપ ઓછી રાખવી પડે એ ઝડપ છે એને આપણે શું કહીએ છીએ? ઓપ્ટિમમ ઝડપ. જ્યારે ઘર્ષણ નથી ત્યારે, જેને આપણે vmax = √rg tan θ વડે દર્શાવીએ છીએ, અથવા તો કે જેને આપણે v0 કહીએ છીએ. હવે જો ઝડપ આના કરતાં ઓછી હોય એનો મતલબ શું થયો? તો કે કેન્દ્રગામી બળ જે હતું ને એમાં હજી ઘટાડો થઈ ગયો. તો હજી ઘટાડો ક્યારે થયો હોય? તો
તો કે વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગ્યું હોય ને તો જ થાય, બાકી થાય નહીં. અને વિરુદ્ધ દિશાનું બળ શું હશે? તો કે આ તરફ ઘર્ષણ હશે, એટલે કે ટોચ તરફ ઘર્ષણ હશે, એનો કોઈ ઘટક હશે. બરાબર? તો જ શું થયું હોય? તો v v0 હોય, બાકી હોઈ શકે નહીં. જે શું કરવા હોય? જે આપણે સમજીએ. બરાબર છે? કેમ કે જો જ્યારે ઘર્ષણ નથી ને ત્યારે n sin θ વડે કેન્દ્રગામી બળ પૂરું પડાતું હતું. ખાસ જો ફરીવાર સમજાવું છું, જ્યારે ઘર્ષણ નહોતું ત્યારે n sin θ જે છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડતો હતો, અને એને લીધે જે કંઈ તમને મહત્તમ સલામત ઝડપ મળતી હતી શું હતી? vmax અથવા તો કે v0 ઓપ્ટિમમ ઝડપ હતી. હવે જો ઝડપ એના કરતાં પણ ઓછી છે, v v0, એનો મતલબ શું થયો? તો કે આ જે કંઈ કેન્દ્રગામી બળ પૂરું પડે છે એની વિરુદ્ધ દિશામાં કંઈક બળ હોવું જોઈએ. જે કોણ પૂરું પડતું હશે? તો કે હવે કંઈક ઘર્ષણ હોવું જોઈએ. જે કઈ તરફ હશે? તો કે સપાટીને સમાંતર પણ ઉપર તરફ અથવા તો કે ઢાળની ટોચ તરફ, અને એનો કંઈક જે કંઈ ઘટક છે સમજી લો, અહીંયા θ બનતો હોય તો f cos θ, અહીંયા θ બનતો હોય તો f sin θ. જે શું કરતો હશે? તો કે કેન્દ્રગામી બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડતો હશે, જેને લીધે મહત્તમ સલામત ઝડપ ઓછી હશે. ત્યાર પછીની વાત કરીએ તો કે તેથી ઢોળાવવાળા રસ્તા પર વાહન tan θ is less than or equals to μs હોય તો જ પાર્ક કરી શકાય છે. જો તો આવું શું કરવા છે? તો કે આપણે ઉદાહરણ 5.8 નો અભ્યાસ કરેલો ને ત્યારે મેં તમને કીધેલું કે μs બરાબર tan θ હોય ને ત્યાં સુધી વાહન જે હશે એ સ્થિર રહી શકશે. પછી શું થશે? ગતિમાં આવી જશે. જો તો ત્યારે મેં તમને આનું જ ઉદાહરણ આપેલું. હું તમને એમ કહું કે આ કોઈ વાહન છે, બરાબર છે? હવે રસ્તો છે ને ઢોળાવવાળો કરવાનો છે, એટલે મતલબ શું થયો? તો કે ઢાળ ક્રમશઃ કંઈક હશે, વધારતા જશું. જો તો હવે આ બ્લોક જે છે અથવા તો કે આ વાહન છે એ સ્થિર છે. ક્યાં સુધી સ્થિર રહી શકે છે? તો કે જો તો હું જેમ જેમ ખૂણો વધારીશ ને, બરાબર છે, એમ એમ કંઈક ઘર્ષણ બળ વધવું જોઈએ. કેમ કે જો તો વાહન જો અહીંયા પડેલું છે એનો મતલબ શું થઈ ગયો? તો કે આ સ્થિર અવસ્થામાં છે એ દરમિયાન કંઈક સ્થિર ઘર્ષણ હશે. હવે જો હું અહીંયા ખૂણો બનાવતો જાય તેમ છતાં એ સ્થિર થતું જાય છે, એનો મતલબ શું થયો? તો કે ઘર્ષણનું મૂલ્ય વધતું ગયું. ક્યાં સુધી વધે છે? તો કે અમુક ખૂણા સુધી વધે છે. પછી શું થશે? એ ગતિમાં આવવાની શરૂઆત કરશે. એટલે ત્યારે fs શું હશે? મેક્સિમમ હશે. ક્યારે? તો કે કંઈક ખૂણો મળતો હોય ત્યારે. ત્યારબાદ હવે તમે સેજ પણ ખૂણો વધારશો એટલે શું થશે? વાહન ગતિમાં આવી જશે. અને વાહનને તમારે પાર્ક કરવું છે એનો મતલબ શું થયો? સ્થિર રહેવું જોઈએ. નહીંતર શું થાય? તમે પાર્ક કરીને જાઓ પાછા રિટર્ન આવો તો વાહન એની રીતે નીચે પહોંચી ગયો, પછી તમારે નીચે ઉતરવાનું ઢાળ. એવું થવું જોઈએ નહીં. તો જો તો સ્થિર રહેવું જોઈએ પાર્કિંગ કરો ત્યારે, બરાબર? તો એનો મતલબ એવો થયો કે સ્થિર ઘર્ષણ બળ જે છે એ જ્યાં સુધી એપ્લાય થતું હોય ત્યાં સુધી પાર્ક કરી શકો, ત્યારબાદ તમે પાર્ક કરી શકો નહીં. અને એટલા માટે આપણે જે ઉદાહરણનો દાખલો જોયો ને કે આપણે μs બરાબર tan 15 લેતા હતા, બરાબર છે? એટલે તમને જો તો અહીંયા શું કીધું છે? tan θ is less than or equals to μs. મેં કીધું ને અહીંયા જે કંઈ ઘર્ષણ બળ જે હશે, બરાબર, આધારિત કોના ઉપર હશે? તો કે કોણ ઉપર. અને જે આપણે 15 ડિગ્રી માટે તમને એવું કીધું હતું કે કોઈ બ્લોક છે એ 15 ડિગ્રીના કોણે શું કરશે? તો કે ગતિમાં આવવાની શરૂઆત કરે છે. એટલે ત્યારે આપણે fs મેક્સિમમ લેતા હતા અને એના આધારે આપણે μs * n મળતું હતું. એના ઉપરથી આપણે μs બરાબર tan θ મળતું હતું. μs બરાબર tan 15 ડિગ્રી કરીને આપણે μs મેળવેલો હતો, બરાબર છે? તો જો હું તમને એમ કહું કે ખૂણો જે છે એ સમજી લો, આપણે એ ઉદાહરણ માટે જ સમજીએ છીએ. જો 15 કરતાં નાનો ખૂણો હોત તો 15 કરતાં નાનો ખૂણો હોત તો ઘર્ષણ ઓછું હોત અને બ્લોક સ્થિર હોત. તમે બ્લોક જે છે અથવા તો કે જે વાહન છે એ ગતિમાં ક્યારે આવે છે? તો કે 15 કરતાં ખૂણો વધે ને ત્યારે, બરાબર છે? એટલે જે કંઈ ઘર્ષણ જે છે fs, બરાબર છે, એ ક્યાં સુધી હશે? તો કે 15 ડિગ્રી સુધીનું જે કંઈ ઘર્ષણ હશે ને ત્યાં સુધી તમે વાહન જે છે એને સ્થિર રાખી શકો છો. એટલે જે કંઈ ખૂણો છે ને એ 15 ડિગ્રી કરતાં ઓછો અથવા તો કે 15 ડિગ્રી હોવો જોઈએ. એટલે કે μs જે છે ને એ કેટલો હોવો જોઈએ? તો કે tan θ કરતાં વધુ અથવા તો કે એના જેટલો હોવો જોઈએ, બરાબર? એટલે જ્યારે ઢાળ ઓછો હોય ને ત્યારની વાત કરીએ, બરાબર? એટલે તમારે ખાસ નોંધવું. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે કે આપણે આજે 3 થિયરી જોયેલી છે જે વર્તુળાકાર ગતિ આધારિત છે. તે પૈકી પ્રથમ થિયરી જે હતી સમતલ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો, તે તમને 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. જ્યારે આપણે ઢોળાવવાળા વક્રાકાર રસ્તામાં
માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવેલું છે તે તમને 4 માર્ક્સમાં પૂછાતી હોય છે, જે બંને અગત્યની થિયરી છે જે તમારે ખાસ યાદ રાખવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઢોળાવવાળા લીસા-વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર એટલે કે v maximum = rg × tan θ. જ્યારે આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું ત્યારે આપણે લખવાના છીએ v0 બરાબર v maximum = rg tan θ. બરાબર છે, જેને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. એટલે આ જે કઈ થિયરી છે એ તમને પ્રશ્ન સ્વરૂપે નથી પૂછાતું. આમાંથી તમને ડાયરેક્ટલી MCQ અથવા હેતુલક્ષી પૂછે છે એક માર્ક્સ માટે. શું પૂછાઈ શકે? તો કે ઓપ્ટિમમ ઝડપ કોને કહેવાય, અથવા તો કે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર લખો તો સૂત્ર શું થઈ જશે? v0 બરાબર √rg × tan θ. અથવા તમને એવું પૂછે કે ઢોળાવવાળા રસ્તા પર વાહન પાર્ક કરવાની શરત લખો તો શું હશે? tan θ ≤ μs. બરાબર છે, જે ઘર્ષણ કરતા ખૂણો કેવો, સ્થિત ઘર્ષણ જેનું મેક્સિમમ મૂલ્ય છે સ્થિત ઘર્ષણનું, એના કરતા ખૂણો કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ, અથવા તો કે એના જેટલો હોવો જોઈએ. મેં જે આપણે ઉદાહરણ કરેલું, બરાબર છે, તો 15 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ મેક્સિમમ, અથવા તો કે 15 કરતાં નાનો હોવો જોઈએ. ત્યાં સુધી જે કંઈ ઘર્ષણ હશે ત્યાં સુધી સ્થિર રહી શકશે, પછી સ્થિર રહી શકશે નહીં. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ 1 માર્ક્સનો પ્રશ્ન બની શકે અને આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન બની શકે, જે તમારે યાદ રાખવાનો થતો હોય છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો આવનારી જે આપણી પરીક્ષા છે એટલે કે 6 માસિક જે પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ તમારો આજના લેક્ચર સુધીનો રહેશે, જેમાં તમારે આજના લેક્ચરમાં જે કંઈ વિષય વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા છે તે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ એ લેવી કે આજના લેક્ચર સુધીમાં આપણે જે કંઈ વિષય વસ્તુનો અભ્યાસ કરેલો છે તેમાંથી અમુક ટોપિક એવા હતા કે જે ગુજરાત બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે, તેમ છતાં આપણે તેનો અભ્યાસ કરેલો હતો. અને અમુક ઉદાહરણના દાખલાઓ પણ એવા હતા કે જે ગુજરાત બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે, પરંતુ તેનો આપણે અભ્યાસ કરેલો હતો. તો એ જે કંઈ ટોપિકો છે તે તમારે પરીક્ષા માટે તૈયાર કરવાની જરૂર નથી. એટલે કે 6 માસિક પરીક્ષા માટે તમારે તે ટોપિક તૈયાર કરવાના નથી. જે ટોપિક કયા હતા? તો કે 5.2 એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, 5.3 જડત્વનો નિયમ, 5.4 ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, 5.5 ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને 5.6 ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો આ જે કંઈ 5 ટોપિક હતા તે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી. અને ઉદાહરણ 5.1 થી ઉદાહરણ 5.5 આ જે 5 ઉદાહરણો છે તે પણ ગુજરાત બોર્ડ દ્વારા તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે, એટલે તેને પણ તમારે 6 માસિક પરીક્ષા માટે તૈયાર કરવાની જરૂર નથી. તો તમારે 6 માસિક પરીક્ષા માટે તૈયાર શું કરવાનું? તો કે સૌપ્રથમ આપણે દાખલાઓની વાત કરીએ તો કે આપણે ઉદાહરણના દાખલા નંબર 5.6 થી 5.9 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાના રહેશે. ત્યારબાદની વાત કરીએ તો કે સ્વાધ્યાયના દાખલા નંબર 5.5 થી 5.11 અને ત્યારબાદની વાત કરીએ તો કે 5.13 થી 5.20 આટલા દાખલાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને આ બધા જ જે કંઈ દાખલાઓ છે તે ગુજરાત બોર્ડ દ્વારા તમારા અભ્યાસક્રમમાં યથાવત રાખવામાં આવેલા છે, એટલે આ બધા દાખલાઓ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે. ત્યારબાદની વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીની વાત કરીએ તો કે 5.1 પ્રસ્તાવના જે છે તે તમારા અભ્યાસક્રમમાં યથાવત રાખેલ છે, જે તમારે પરીક્ષા માટે તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદની વાત કરીએ તો કે 5.7 વેગમાન સંરક્ષણ. જો તો વેગમાન સંરક્ષણ જે હતું એમાંથી તમને મેં 2 થિયરી કીધેલી. કઈ હોય? તો કે વેગમાન સંરક્ષણ નો નિયમ લખો અને ઉદાહરણ દ્વારા સમજાવો. આ જે થિયરી હતી ને એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. અને એક થિયરી એવી હતી કે 2 પદાર્થોના સંઘાત દરમિયાન વેગમાન સંરક્ષણ જે છે તે સમજાવો, અથવા તો કે 2 પદાર્થોના સંઘાત દ્વારા વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. તો એ થિયરી જે છે એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે, જે મેં તમને બોર્ડ પર લખેલી હતી ને જે તમે તમારી ફેરબુકમાં લખેલી પણ હશે, જે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની રહેશે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્યારબાદનો જે ટોપિક હતો એ હતો કણનું સંતુલન, જે આપણે માત્ર દાખલાઓમાં જ ઉપયોગ કરવાના છે, જે તમારે થિયરિકલ રીતે કોઈ તૈયારી કરવાની જરૂર નથી. ત્યારબાદની વાત કરીએ તો કે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળ, જેમાં આપણે ઘર્ષણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે સ્થિત ઘર્ષણ જોયેલું, ત્યારબાદ ગતિક ઘર્ષણ જોયેલું અને ત્યારબાદ રોલિંગ ઘર્ષણ જોયેલું. તો આ જે કાંઈ ઘર્ષણને રિલેટેડ થિયરી છે આ 3 તે ઘર્ષણના ગેરલાભ
ફાયદાઓ અથવા તો કે લાભ. ત્યારબાદ ઘર્ષણનું નિવારણ. આ જે કાંઈ પ્રશ્નો છે તે 5 પ્રશ્નો તમને અહીંયાથી પ્રોવાઈડ આપવામાં આવેલા મટીરિયલમાં છે, જે તમારે તે રીતે જ તૈયાર કરવાના રહેશે. એટલે આ પણ તમારે પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાના છે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 5.10 વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિમાં આપણે કેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો તો કે 3 પ્રશ્નોનો. પ્રથમ કયો પ્રશ્ન જોયો તો કે સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. ત્યારબાદ કયો પ્રશ્ન જોયો તો કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. અને ત્યારબાદ કયો પ્રશ્ન જોયો તો કે ઢોળાવવાળા વિસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. તો આ જે કંઈ 3 પ્રશ્નો આપણે આજના લેક્ચરમાં જોયેલા છે તે પણ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે. જે પૈકી સમતલ વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો તે પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો તે પ્રશ્ન તમને 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ જે 2 પ્રશ્નોની આપણે વાત કરી આજના લેક્ચરમાં, તે બંને પ્રશ્નો તમારે થિયરી સ્વરૂપે ખાસ તૈયાર કરવા અથવા તો કે સૂત્રની તારવણીવાળા પ્રશ્ન સ્વરૂપે તમારે ખાસ તૈયાર કરવા, કેમ કે તે અવારનવાર પરીક્ષાઓમાં આ પ્રકરણમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદની વાત કરીએ તો કે આ થિયરીમાંથી મેં તમને કીધું એ મુજબ કે તમને આખી થિયરી બહુ રેરલી પૂછાતી હોય, સાવ નહીં જ પૂછાય એવું નથી કહેતો, પરંતુ ખાસ તો તમારે શું યાદ રાખવાનું છે તો કે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર v0 √rg tan θ. અને એક વસ્તુ શું યાદ રાખવાની તો કે ઢોળાવવાળા રસ્તા પર વાહન tan θ < μs હોય તો જ પાર કરી શકાય. એટલે કે તમને આ બંને પ્રશ્નો જે છે તે હેતુલક્ષી સ્વરૂપે પણ પૂછાતા હોય છે. ઘણીવાર તમને એવું પૂછે કે ઢોળાવવાળા રસ્તા પર વાહન પાર્ક કરવા માટેની શરત જણાવો, તો શું હોય tan θ < μs. અને ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે v v0 હોય તો ઘર્ષણ કઈ તરફ હશે તો કે ઢાળની ટોચ તરફ હશે. બરાબર છે. તો આ જે કાંઈ આપણે આજે ચર્ચા કરી તે તમામ તમારે ખાસ નોંધવી, કેમ કે આપણે જે કંઈ પરીક્ષા આવી રહી છે તે પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે તે તમારે ખાસ સમજવો જરૂરી છે. અને જો તેમ છતાં તમને તેમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ. આભાર.